શ્રીજી કુંજ સોસાયટી સોમનાથ મહાદેવ મંદિર પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરાયો। જંબુસર શ્રીજી કુંજ સોસાયટી સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ પ્રારંભ કરાયો, જેમાં વ્યાસપીઠ પરના રમણ રેતીનાથ રાધેજી મહારાજ સંગીતની સુરાવલી સાથે ભાગવત કથાનો પ્રારંભ કરાયો। સપ્તાહ પ્રારંભ પૂર્વે પોથીજીની શોભાયાત્રા કથા મંડપની ડીજેના તાલે સંગીતના સથવારે ભજન ભક્તિના રંગે નીકળી હતી, જે નગરના માર્ગો ઉપર પસાર થઈને ડેપો સર્કલથી પરત કથા સ્થાને પહોંચી હતી અને ત્યારબાદ પોથીજીની પૂજા પાઠ કરવામાં આવ્યો, જેના મુખ્ય યજમાન કિશોરીભાઈ કુશવાહ પરિવારે લાભ લીધો હતો અને ત્યારબાદ ગણપતિ દાદા આહવાન શ્લોક થકી કથાનો પ્રારંભ કરાયો। ઠાકોરજીને અસીમ અનુકંપાથી અનંત જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે ભગવાનની કથા સંકીર્તનનો લાભ મળે છે અને 84 લાખ યોનિમાં અતિ સુંદર માનવ યોનિ છે। દરેક વ્યક્તિએ રામાયણનું પઠન કરવું જોઈએ। બલવૃદ્ધિ, ધનવૃદ્ધિ બધા કરતા જેમાં જ્ઞાન વૃદ્ધિ હોય તે મોટું કહેવાય। ભગવાન અનેક રૂપમાં છે। બાકી બિહારી દ્વારકાધીશ સચ્ચિદાનંદ ગઈ યાદ તાજા કર્યા અને તેમનું મહત્વ સમજાવતા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કથા સંભળાવેલી તે કથાનું મહત્વ પ્રસંગો સાથે સમજાવ્યું હતું અને પોથી શોભાયાત્રા કથા શ્રવણમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા। આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, એડવોકેટ જસુભાઈ મિસ્ત્રી, બળવંતભાઈ પડિયાર ઉર્ફે પિન્ટુભાઈ, ચંદ્રકાંત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પાટવી ગુજરાતી ન્યૂઝ, સહતંત્રી મનુભાઈ ગોહિલ।